ભરૂચ બેઠક પર 7મી વાર સાંસદ મનસુખભાઈ વસાવાને ટિકિટ મળતા મધ્યસ્થ કાર્યાલય ખાતે ઉજવણી કરાઈ। ભરૂચ લોકસભા બેઠક પર સતત 7મી વાર મનસુખ વસાવાને ટિકિટ મળતા કાર્યકર્તાઓએ ભાજપ મધ્યસ્થ કાર્યાલય ખાતે ફટાકડા ફોડી ઉજવણી કરી હતી। ભાજપ દ્વારા લોકસભા 2024ની ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે। આ યાદીમાં 195 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે, જે પૈકી ગુજરાતના 15 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે। ભાજપ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત 195 ઉમેદવારોની જાહેર કરાયેલી પ્રથમ યાદીમાં ગુજરાતની 26માંથી 15 બેઠકોના ઉમેદવારોમાં ભરૂચ બેઠક પર મનસુખ વસાવાને 7મી વખત ટિકિટ અપાઈ છે। ભરૂચ લોકસભા બેઠક માટે સતત 7મી વાર પુનઃ મનસુખભાઈ વસાવાને ટિકિટ મળતા કાર્યકર્તાઓ ભાજપ મધ્યસ્થ કાર્યાલય ખાતે ઉમટી પડ્યા હતા, જ્યાં મનસુખભાઈ વસાવા આવી પહોંચતા ઉપસ્થિત જિલ્લા પ્રમુખ મારુતિસિંહ હટોદરિયા સહિતના આગેવાનોએ ફૂલહાર કરી સ્વાગત કર્યું હતું। પુનઃ મનસુખભાઈ વસાવાને ટિકિટ મળતા મોવડી મંડળનો આભાર માન્યો। અમે પાર્ટીના એજન્ડા સાથે પ્રજા વચ્ચે જઈશું। વધુમાં ભરૂચ બેઠક 5 લાખ મતોથી જીતવાનો દાવો પણ મનસુખભાઈ વસાવાએ કર્યો। ભારતીય જનતા પાર્ટીએ મને ભરૂચ લોકસભા માટે 7મી વખત ઉમેદવાર તરીકે મૂક્યો છે। હું ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, માનનીય અમિત શાહ સાહેબ, રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડાજી અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ અને સંગઠન મહામંત્રી રત્નાકરજી અને જિલ્લાનું સંગઠન અને અમારા જિલ્લાના ધારાસભ્યોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। અને 7મી વખત અમે આ બધા જ મિત્રોના સહયોગથી, સંગઠનના તાકાતથી અને અમે સરકારના કરેલા કામોના આધારે આ 7મી વખત પણ અમે ભરૂચ લોકસભા જીતીશું અને 5 લાખના વોટથી અમે જીતીશું અને મને સંપૂર્ણ પ્રમાણે વિશ્વાસ છે। અને 7મી વખત ભારતીય જનતા પાર્ટીએ મારામાં જ્યારે જબરદસ્ત મોટો વિશ્વાસ મૂક્યો છે, તો એને ધ્યાનમાં રાખીને હું પૂરી તાકાતથી ચૂંટાયા પછી પણ પ્રજાના કામો હું કરીશ। અમારું સંગઠન એટલું બધું તાકાત છે કે પેજ પ્રમુખથી માંડીને તાલુકા અને જિલ્લા લેવલ નગરોમાં ખૂબ મજબૂત સંગઠન છે અને સંગઠનની સાથે સાથે અમે પ્રજાના કામો પણ કરેલા છે। અમારી નગરપાલિકાઓ છે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને અમારા ધારાસભ્યશ્રીએ જે પ્રજાના જે કામો કર્યા છે એ જોતા અમે સામેના કોઈ પણ ઉમેદવાર છે, કોંગ્રેસ સાથે ગઠબંધન હોય કે ના હોય કે એકલી આમ આદમી પાર્ટી એકલી તાકાતથી લડે, એને અમે અમારા નજર સમક્ષ અમે એના તરફ ધ્યાન કેન્દ્રિત કરતા નથી। અમે કરેલા કામોના આધારે અમારા પાર્ટીના એજન્ડાને ધ્યાનમાં રાખીને પ્રજાની વચ્ચે જોઈશું અને નરેન્દ્રભાઈ મોદીની જે ઇમેજ છે, નરેન્દ્રભાઈ મોદી જે પ્રકારે રાષ્ટ્ર માટે કામ કરી રહ્યા છે, રામ મંદિરનો પ્રશ્ન ઉકેલો, 370મી કલમ કાઢી, આ બધા જ મુદ્દા અમે લોકોની વચ્ચે લઈ જઈને અને 5 લાખ વોટથી અમે જીતવા માટેના બધા જ પ્રયત્નો કરીશું।